નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ મિલનનું આયોજન। ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા ખાસ ઉપસ્થિત। કુતિયાણા પાલિકામાં વિકાસથી વંચિત લોકોની લડાઈ। ધારાસભ્ય કાંધલ જાડેજાએ પત્રકારો સાથે કરી ખુલીને વાત। પોરબંદરમાં વસતા બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમીની ઉજવણી। પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદી પુસ્તકો માતાજીને કર્યા અર્પણ। જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં મેન્ડેટને લઈને ભડકો। પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભંગાણના એંધાણ। પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ધારાસભ્ય તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી। પોરબંદરમાં પત્રકાર પરિવારોમાં એકતા વધે તેવા શુભ હેતુથી તમામ પત્રકાર પરિવારોને એક તાતણે બાંધવા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। હોટેલ ફન રાજવી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકારો પોતાના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું પુષ્પગુચ્છ આપી મીડિયા પરિવારના મોભી અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું। તો ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાનું સ્વાગત ખબર જગતના માલિક તંત્રી જયેશભાઈ જોશીએ કર્યું હતું, તેમજ અગ્રણી સામતભાઈ ઓડેદરાનું સ્વાગત દિવ્ય ભાસ્કરના બ્યુરો ચીફ મહેશભાઈ લુકા દ્વારા કરવામાં આવ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કરનું સ્વાગત આજકાલ સાંધ્ય દૈનિકના સહતંત્રી જિગ્નેશભાઈ પોપટ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વાગત પ્રવચન જિગ્નેશભાઈ પોપટ દ્વારા કરી મહેમાનોને મીઠો આવકાર આપવામાં આવ્યો હતો। વડોદરા ડીડીઓ સાહેબ અને એસપી સાહેબ સહિત રાજભા બાપુ, ખાસ તો અમે ગયા વર્ષે પ્રથમ વખત એવો પ્રયાસ કર્યો। શરૂઆતમાં તો એવું હતું કે બધા પત્રકારો હતા અલગ અલગ હતા, એટલે રાજભા બાપુને એવો વિચાર આવ્યો કે બધા પત્રકારો છે એ એક સમય એવો રાખીએ કે આપણે એક વર્ષમાં એક વખત સાથે મળીએ અને બધા જ સાથે મળીને કંઈક નવું કરીએ। એટલે દર વર્ષે જે સ્નેહ મિલનનું આયોજન બધા કરતા હોય છે, તો પત્રકારો છે એક મંચ ઉપર આવે, બધા સાથે બેસે। એના માટે થઈને ગત વર્ષે મેં આયોજન કર્યું ત્યારે પારિવારિક આયોજન હતું, ઘરમેળે આયોજન હતું। જ્યારે આ વખતે તમને પણ ખાસ ઇન્વાઇટ કર્યા છે, તો તમારું બધાનું અમે સ્વાગત કરીએ છીએ। ખાસ તો બીજું એ કહેવાનું છે કે પત્રકાર છે એમાં રાજકીય આગેવાન, વહીવટી તંત્રના અધિકારી અને પોલીસ અધિકારી ત્રણેયનો સમન્વય હોય છે। કારણ કે કોઈ પણ પત્રકાર હોય છે એને જે રીતે રાજકીય આગેવાન છે, નેતાઓ છે, એના દિલમાં જે રીતે નેતાઓ છે તો એને જ્યારે મત બધા આપતા હોય છે અને જ્યારે એના જે મતદારો હોય છે એના દિલમાં છે જે નેતા છે રાજ કરતા હોય છે, એવી રીતે અમે બધા લોકો છે પત્રકારો છીએ તો અમે અમારા વાચકો અને દર્શકોના દિલમાં રાજ કરીએ છીએ। એટલે અમે રાજકીય આગેવાનોને આજે ખાસ નિમંત્રિત કર્યા। પછી વહીવટી અધિકારીઓ, ખાસ કરીને જે ડીડીઓ સાહેબ છે, તો સંચાલન જે કરતા હોય, કારણ કે સંચાલનમાં પ્રભુત્વ હોવું ખૂબ જરૂરી છે અમારા ફિલ્ડમાં, અને તમે ખૂબ વ્યવસ્થિત રીતે વહીવટી તંત્ર છે પોરબંદરમાં ખૂબ સારું સંચાલન કરો છો। અમારે પણ અખબારનું સંચાલન કરવાનું હોય છે, સમાચારનું સંચાલન કરવાનું હોય છે, અને સમયસર ડેડલાઇન પૂરી થાય એ પહેલા અમારે સમાચાર વ્યવસ્થિત રીતે તૈયાર કરીને આપવાના હોય છે। એટલે અમારામાં પણ વહીવટી તંત્રના અધિકારીઓના ગુણ હોય છે। એની સાથે સાથે એસપી સાહેબની જેમ પોલીસ અધિકારી કે ક્યારેક એ દંડા પછાડતા અમારે પણ ક્યારેક કલમ પછાડવી પડે કે જ્યારે સંબંધિત તંત્ર, સંબંધિત રાજકીય આગેવાનો અથવા તો ક્યારેક કોઈ તંત્ર છે એની ક્યારેક કોઈ એવી ક્ષતિ હોય ત્યારે અમારે એનો કાન પણ આંબળવો પડે, અમે એની સામે પણ થવું પડે અને એની સાથે પણ રહેવું પડે। ત્યારે આજે ખાસ સ્વાગત પ્રવચનમાં નમ્ર અપીલ આપ સૌને અને ખાસ કરીને અર્જુનભાઈ મોઢવાડિયાને અપીલ એ છે કે આપણું આવડું પોરબંદર શહેર છે ને એજ્યુકેશન ક્ષેત્રે હવે ધીમે ધીમે વિકસી રહ્યું છે અને હજુ ઘણો વિકાસ થવાનો છે। પોરબંદરમાં પત્રકારત્વ ક્ષેત્રે ઘણું બધું ખૂટે છે, પત્રકારત્વની કોલેજની ખાસ જરૂરિયાત છે। આપણે તો
આપ તો ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી છો. અમે છેલ્લા 6 વર્ષથી ગોઢાણીયા સંકુલમાં જર્નાલિઝમનો કોર્સ ચલાવીએ છીએ, માત્ર સર્ટિફિકેટ કોર્સ. છતાં પણ અમારે ત્યાં અંદાજે 100 થી 125 દીકરીઓ છે દર વર્ષે રેગ્યુલર રીતે અમારી પાસે ભણે છે અને પત્રકારત્વનું શીખે છે. અને એ લોકો અપીલ કરતી હોય છે, અને ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે જે લોકોને પત્રકારત્વનું ભણવું છે, એ લોકોને આ ફિલ્ડમાં આગળ આવવું છે, પણ પોરબંદરમાં એવી કોઈ સુવિધા નથી કે પત્રકારત્વનો અભ્યાસક્રમ સારી રીતે ઉપલબ્ધ થાય. તો ખાસ પત્રકારો વતી અને મારા વતી ખાસ અપીલ એ પણ છે કે પોરબંદરમાં આપના માધ્યમથી આપનું આવડું મોટું ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ છે, તો ભવિષ્યમાં પત્રકારત્વનો કોર્સ ઉપલબ્ધ થાય તો સ્થાનિક કક્ષાએ પણ અહીંયા જે તાલીમ છે મળી રહે. અત્યારે ઘણા બધા યુવાનો છે, પોરબંદરના જ પત્રકારો છે, અમુક પત્રકારો છે બહાર જઈને જર્નાલિઝમનો કોર્સ કરવો પડે છે. BJMC અને MJMC માટે રાજકોટ અથવા જુનાગઢ જવું પડે છે, અથવા અમદાવાદ જવું પડે છે. સ્થાનિક કક્ષાએ અહીંયા આપણે એ જર્નાલિઝમનો કોર્સ શરૂ થાય એના માટે પણ આપ અમારા વતી કંઈક કરો એવી અમારી તમને અપીલ છે. બસ આટલું જ કહીને મારી વાતને હું વિરામ આપું છું. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રેસ મીડિયાના પરિવારોને આ કાર્યક્રમમાં શુભેચ્છાઓ પાઠવી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જિલ્લા પ્રેસ મીડિયા પરિવારના સ્નેહ મિલનમાં મંચ ઉપર ઉપસ્થિત પોરબંદરના સન્માનનીય ધારાસભ્ય માનનીય શ્રી અર્જુનભાઈ, આપણા જિલ્લા વિકાસ અધિકારી અને હવે આપણા પડોશી જિલ્લામાં જિલ્લા સમાહર્તા કલેક્ટર તરીકે ચાર્જ લેવા જઈ રહ્યા છે એવા, અને એથી વિશેષ મારા વડીલ મિત્ર કહી શકાય એવા માનનીય ઠક્કર સાહેબ, રાજભા જેઠવા, સામતભાઈ, આજના પત્રકાર મિત્રોના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, બાળકો, લોકશાહીનું જે ચોથું પિલર કહી શકાય એટલે જર્નાલિઝમ, લોકશાહીના જે મુખ્ય 3 પાયા છે એ 3 પાયાને ટેકો પૂરો પાડનાર 4th પિલર ઓફ ધ ડેમોક્રેસી ઇઝ એ પ્રેસ મીડિયા. જેમ સ્વાગત પ્રવચનમાં કીધું કે એક્ઝિક્યુટિવ વહીવટીતંત્રને ઘણી બધી જવાબદારીઓ નિભાવતા હોય છે, એમાં એને તંત્રને જે અરીસો બતાવવાનું જે કામ કરે છે એ કાર્ય છે એ જર્નાલિઝમ કરે છે. અને પોરબંદરનું એમાં વિશેષ સ્થાન એટલા માટે છે કારણ કે આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી પોતે પણ એક ખૂબ સારા પત્રકાર હતા, અને એમણે નવજીવન પ્રેસની સ્થાપના કરી અને આઝાદીની લડતમાં પ્રેસ અને મીડિયાનું શું મહત્વ છે એ અંગ્રેજ સરકારને પણ બતાવી દીધું હતું કે એ સમયની સલ્તનતને હલાવવા માટે પણ નવજીવને જે કાર્ય કર્યું હતું એનાથી આપણે સૌ સુપરિચિત છીએ. અને એવા મહાન વારસાને તમે લોકો પોરબંદરના પત્રકાર મિત્રો જ્યારે જીવંત રાખો છો એ ખૂબ આનંદની વાત છે. મારા આ ટૂંકા સમયગાળાની અંદર પણ મેં જોયું કે જે હકારાત્મક અભિગમ સાથે પોરબંદરનું પ્રેસ અને મીડિયા જે કાર્ય કરે છે, કારણ કે જેમ કીધું કે ભાઈ પોલીસ ખાતાનું કામ દંડો પછાડવાનું છે, એમ અમે મોટા ભાગે અહીંયા આવીને દંડા પછાડવાનું જ કામ કરીએ છીએ, પણ એને પણ તમે એક સકારાત્મક રીતે લઈ અને ડિપાર્ટમેન્ટ એટલે ખાસ કરીને પોલીસ વિભાગ જે કાર્ય કરે છે એને સવાયું કાર્ય કરી અને લોકો સમક્ષ મૂકવાનું જે કામ કરો છો એના લીધે પોરબંદર જિલ્લા પોલીસનું જે મનોબળ છે એ ખૂબ મજબૂત છે. અને સમાજ સુધારા માટે અમે જે કાર્ય કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને પોરબંદરનો જે મારો અનુભવ કે અહીંયા તમામ પાંખ ચૂંટાયેલા પદાધિકારીઓ, અહીંનું પ્રેસ મીડિયા, અહીંનું ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર, આ તમામનો સાથ અને સહકારથી જે કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર અદ્ભુત કામ છે. અને આપણે સૌ આપણું જે ઉત્તરદાયિત્વ છે એ સારી રીતના નિભાવી અને અલ્ટિમેટલી તમારો અને અમારો બધાનો જે ગોલ છે એ સારો એક સ્વસ્થ સમાજ આપવો એ છે. અને એની અંદર આપણે સૌ આપણું યોગદાન ખૂબ સારી રીતના આપીએ છીએ. એકબીજાના હરીફ નહીં પણ એકબીજાના પૂરક બની અને જે કાર્ય કરીએ છીએ ત્યારે સૌ પત્રકાર મિત્રોને આજના કાર્યક્રમની અંદર અમને પણ
ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું અને તમારો જે પારિવારિક જે કાર્યક્રમ છે એની અંદર અમને પણ સહભાગી થવાનો જે મોકો મળ્યો એ બદલ હું આભાર માનું છું. અને આવો આપસમાં પ્રેમ અને સદભાવ રાખી અને આપણે કાર્ય કરીએ એવી હું આ તકે આપ સૌને અપીલ કરું છું. થેન્ક યુ. જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મીડિયા અને અધિકારીઓ વચ્ચે સારા સંકલ્પ માટે પોરબંદર શહેરને બિરદાવ્યું હતું. તમામ મિત્રોને અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત પોરબંદરના ધારાસભ્ય આદરણીય શ્રી અર્જુનભાઈ, મારા મિત્ર એવા આદરણીય એસપી શ્રી ભગીરથસિંહ સાહેબ, રાજભા સાહેબ તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત અન્ય તમામ મિત્રો, અને આમ તો દરેક સભાના ઉદ્બોધનમાં અમારા પ્રેસ અને મીડિયાના મિત્રો અમારો ઉલ્લેખ હોય જ છે, છતાં આજે સ્પેશિયલ ઉપસ્થિત તમામ પ્રેસ અને મીડિયાના તમામ મિત્રો એમના પરિવાર સાથે આમ તો શું કહેવાય, આજનો ભાવુક દિવસ જેવો છે. ખૂબ મિત્રો આપ્યા પોરબંદરે, ખૂબ સુંદર યાદો આપી પોરબંદરે, અને એ યાદોની શિરમોર કે પ્રેસ, પદાધિકારીઓ અને અધિકારીઓ એક સાથે મળે, સારા માહોલમાં મળે અને સમાજની રચનામાં, જિલ્લાના પ્રગતિમાં લોકો માટે થઈ અને સંયમિત રીતે અને સંકલિત રીતે કામ કરે એની આદર્શ ઉદાહરણ આજની સાંજ છે. ઘણી બધી જગ્યાએ નોકરી કરવાનો મોકો મળ્યો આટલા વર્ષોમાં, ઘણા જિલ્લાઓ ફર્યો. કદાચ આ 10મી કે 11મો જિલ્લો હું જોઈ રહ્યો છું. 33માંથી કદાચ 11 જિલ્લાઓમાં હું નોકરી કરી ચૂક્યો છું. એટલે 1/3 ગુજરાત તો ફરી ચૂક્યો છું. એ તમામની વચ્ચે પોરબંદરની એક આગવી છાપ મારા મનમાં હું આવ્યો ત્યારથી છે. આજે છાપ વધારે સુદૃઢ છે કે પત્રકાર મિત્રો અધિકારીઓને બોલાવે, એમની સાથે સંકલન રાખે, અને અધિકારીઓ પણ એટલી જ સાહજિકતાથી પ્રેસ અને મીડિયાના મિત્રોને મળે. અમારે કંઈ શેર કરવાનું છે તો અમે તમને શેર કરીએ, અમારા દ્વારા થતી સારી કામગીરી તમારા માધ્યમથી પ્રજા સુધી પહોંચે. લગભગ છેલ્લા 1 વર્ષ ને 10 મહિનાનો મારો સમયગાળો રહ્યો. એ ગાળામાં જેટલી પણ અમે જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરીઓ કરી એને ખૂબ હકારાત્મક રીતે આપ લોકો સુધી પહોંચી શક્યા છે. લોકોની જે કાંઈ અધૂરી અપેક્ષાઓ છે કે જે પૂરી કરવામાં અમે ક્યાંક અમારું ધ્યાન ન પહોંચતું હોય, કહેવાય ને કે પેલો અંધારો ખૂણો છે ત્યાં તમે ટોર્ચ બેરર જેવું કામ કરો છો, એ આપના દ્વારા કર્યું તો એને પણ અમારા દ્વારા હકારાત્મક રીતે લેવામાં આવ્યું. તો આ તમામ માટે, આજની સાંજ માટે આપ તમામ લોકોનો આભાર. પોરબંદર જિલ્લાએ, પોરબંદરના લોકોએ જે મને આમ તો ફેરવેલ સ્પીચ જેવું થઈ ગયું મારું, પણ જે મને આ પ્રેમ આપ્યો છે, જે આદર આપ્યો છે, જે ભાવ આપ્યો છે, જે કાંઈ મિત્રો આપ્યા છે, જે આ બદલી એક પેલું કહેવાય ને કે ટ્રાન્સફોર્મેશન કાયમ માટે પીડાદાયક હોય છે, પણ એની વચ્ચે એક આનંદની વાત હોય છે કે દરેક જિલ્લામાં, દરેક શહેરમાં 2, 5, 10 અંગત મિત્રો મળી જાય છે. તો પણ મને એમ છે કે પોરબંદરમાં મને 10થી વધારે મિત્રો મળ્યા છે, અને આપ સૌ એમાં સામેલ છો. ભવિષ્યમાં જ્યાં પણ હું હોઉં, જ્યાં પણ આપ હો, આપણો સંબંધ અને પ્રેમ અને સ્નેહ આવો જ સચવાઈ રહે અને આવું જ હકારાત્મક વાતાવરણ પોરબંદર ખાતે જળવાઈ રહે, એ બદલ તમામને શુભેચ્છાઓ. આભાર. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના પત્રકારત્વના મન મૂકીને વખાણ કર્યા હતા, તેમજ લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રેસ મીડિયાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ડીડીઓ શ્રી, માનનીય એસપી શ્રી, જેમના આમંત્રણને માન આપીને આપણે બધા ઉપસ્થિત થયા છે એવા ભાઈ રાજભા જેઠવા, ઉપસ્થિત સર્વે પત્રકાર ભાઈ બહેનો અને સૌ પરિવારજનો, પોરબંદર પ્રેસની અંદર કેટલું પરિવર્તન થાય છે એ થોડુંક હું પાછળ જતો હતો ત્યારે મને થોડું દેખાતું હતું. પોરબંદરનું એક જમાનાનું પત્રકારત્વ એટલે માત્ર એક જેઠાલાલ જોશી સ્વર્ગસ્થ, એ ગયા પછી 3 પત્રકારો બચ્યા હતા આપણી પાસેથી. એક ઘનશ્યામભાઈ, બીજા પ્રકાશભાઈ અને ત્રીજા આપણા પારેખ કાકા. આની અંદર આખું પોરબંદરનું પત્રકારત્વ આવી જાય. અને એમાંય અકીલાને બાદ કરો તો બધા જ પેપરો જે આવતા હતા અહીંયા, એમાં એ પ્રકાશભાઈ અને ઘનશ્યામભાઈમાં બંનેમાં સમાઈ જાય.
અને એમાંય એ જમાનાની અંદર માત્ર 2 છાપાઓ આવે પોરબંદરમાં, એક જય હિન્દ અને બીજું ફૂલછાપ. ગુજરાત સમાચાર અને સંદેશ ને દિવ્ય ભાસ્કર તો ખૂબ મોડા આવ્યા બધા. અને એમાંય હું જ્યારે પોરબંદર મોઢવાડા ભણતો હતો ત્યારે ફૂલછાપ એકલું આવે અને એ આજનું ફૂલછાપ આવતીકાલે આવે. ટૂંકમાં એક દિવસ જૂનું ફૂલછાપ વાંચતા હતા બધા. એમાંથી આટલા બધા પત્રકાર મિત્રો પોરબંદરમાં થયા, આટલો ગ્રોથ થયો, એ જોઈને ખૂબ આનંદ થાય છે. અને કેટલા બધા મીડિયા આપણા સુધી પહોંચી ગયા. મને પણ મોટો કરવાની અંદર પત્રકાર મિત્રોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. એ પોરબંદરના પત્રકારો હોય, રાજકોટના પત્રકાર મિત્રો હોય, અમદાવાદ ગાંધીનગરના પત્રકાર મિત્રો હોય કે દિલ્હીના પત્રકાર મિત્રો. આપણા પરેશ પારેખથી શરૂ કરો અને દિલ્હીની અંદર જે ટોપ નોચ ગણાય બધા જ, એમાં બગાવતી પત્રકારો પણ આવે અને ઓબ્જેક્ટિવ પત્રકારત્વ કરતા હોય એ પણ આવે. આ બધાની સાથે મારા ખૂબ આત્મીય સંબંધો રહ્યા છે. અમદાવાદની અંદર પણ માનનીય શ્રેયાંશભાઈ, ગુજરાત સમાચાર પરિવાર હોય કે ફાલ્ગુનભાઈ હોય કે પછી આપણા દિવ્ય ભાસ્કરના રમેશભાઈ અગ્રવાલ, સ્વર્ગસ્થ રમેશજી અગ્રવાલ હોય, બધાની સાથે એકદમ ઘરોબો રહ્યો છે. અને ઘણા જે મીડિયા હાઉસ છે એનો જ્યારે જન્મ થયો અમદાવાદમાં, એમાં હું લગભગ મોટા ભાગના નવા જે આવ્યા છે બધા જ મીડિયા હાઉસ હોય, બધાની અંદર એના જન્મની અંદર પણ હું સાક્ષી ભાવે ક્યાંક કોકને કોક જગ્યાએ હાજર રહ્યો છું. ત્યારે આ લોકશાહીના ચોથા પિલરની અંદર પોરબંદરનું પત્રકારત્વ એક ગૌરવશાળી પત્રકારત્વ ગણાતું હતું. આપણે એને બધાને આગળ વધારવાનું છે. અહીંયા ખૂબ સારી વાત છે કે અહીંયાના કોમરેડશીપ જે મિત્રો છે, આપણે જર્નલિઝમ સાથે સંકળાયેલા, એને ખૂબ સારી કોમરેડશીપ છે. એ કોમરેડશીપ જળવાઈ રહે. ભાઈ અમારા મિત્ર ભાઈ રાજભા છે, ઇન્ટરેસ્ટ લે છે એટલે બધા સંપીને અહીંયા રહીએ છીએ. એવો જ સંપ આપણે બધા જાળવી રાખીએ. મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચનો બાદ ઉપસ્થિત અધિકારીઓ તેમજ પત્રકાર પરિવારોએ ભોજનની તેમજ મ્યુઝિકલ નાઇટની મોજ માણી હતી. સમૂહ ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. આ કાર્યક્રમમાં સૌ પત્રકાર પરિવારોને એક તાતણે બાંધવાનો છેલ્લા 2 વર્ષથી પ્રયાસ કરનાર મીડિયા પરિવારના મોભી અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવાની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સામતભાઈ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર, પાણી પુરવઠાના અધિકારી દામા, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મ્યુનિસિપલ ઇજનેર રાણા પીઆઈ સાલુંકે અને પીઆઈ ચૌધરી સહિતના અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને શુભેચ્છાઓ પાઠવી હતી. દીપક મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા નગરપાલિકા વિકાસથી વંચિત એટલે મારે અને મારા પરિવારને પાલિકા ચૂંટણી લડવાની નોબત આવી છે. આવું જ કંઈક નિવેદન આપ્યું છે ધારાસભ્ય કાંધલ જાડેજાએ. આ વખતની પાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય જાડેજાએ પોતાની પેનલ ઉતારી છે, ત્યારે તેણે પત્રકારો સાથે મન મૂકીને વાત કરી હતી. નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કાંધલભાઈ જાડેજાની પરિવારને કેમ ચૂંટણી લડવાની નોબત આવી? આ વખતે ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા 3 ટર્મ છે, આ 3 ટર્મ છે મારી. છેલ્લી 2 ટર્મ મારી પૂરી થઈ ગઈ છે. હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું. કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા છે તાલુકો છે, એક મારા બીજા તાલુકો રાણામાં આવે છે. એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા આવે સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી. ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે, જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી. જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના પડી અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે, એ પણ અધૂરી પડી છે. અને નથી રોડ, નથી રસ્તા, નથી લાઇટ, પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં. અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે. એટલે આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અમે નગરપાલિકા લડી રહ્યા છે. બાકી તો નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી આવે છે.
શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત વીરગાથા કવિતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર પંથકની આદિત્યપરા પ્રાથમિક શાળાની પીપરોતર ઉર્વેશા કાનજીભાઈ નામની ધોરણ 8ની વિદ્યાર્થીની અવ્વલ રહી હતી. ત્યારે દિલ્હી ખાતે રક્ષા મંત્રાલય રાજનાથસિંહના હસ્તે ઉર્વેશાએ 10,000નું ઇનામ તેમજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પોરબંદરના કોલીખડા ગામ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે કાના સરમણહોણ નામના શખ્સને 7 બોટલ જેટલા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી કરી અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી હતી. પોરબંદરની ચોપાટી ખાતે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી 330 જેટલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભ હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પોરબંદરની ચોપાટી ખાતે પણ ખેલ મહાકુંભ હેઠળ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર 11, અંડર 14, અંડર 17ની કેટેગરીમાં કુલ 330 સ્પર્ધકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર પોરબંદરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર આયોજિત આજ રોજ ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા સ્કેટિંગ અંડર 11, અંડર 14, અંડર 17 ઓપન એજ ગ્રુપ ભાઈઓ બહેનોની આ સ્પર્ધા આજે અહીંયા હાથી ગ્રાઉન્ડ ચોપાટી ખાતે કરવામાં આવેલ છે, જેમાં પોરબંદર જિલ્લાના વિવિધ સંસ્થાઓમાંથી પધારેલા તમામ ખેલાડીઓ, તમામ વ્યાયામ શિક્ષકશ્રીઓ, તમામ કોચશ્રીઓ, વિવિધ NGO અને તમામ સ્પર્ધકો એ તમામે આજે ભાગ લીધેલો છે અને ખૂબ સારું આયોજન કરવામાં આવેલું છે. પાછળ ચોપાટી એક બાળકોને એક સારું એટમોસ્ફિયર પૂરું પાડે છે, સ્પોર્ટ્સમય વાતાવરણ બની અને ખેલાડીઓને એક પ્રોત્સાહન પૂરું પાડે છે. થેન્ક યુ. આ સ્પર્ધામાં ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ડોક્ટર અમિત રાઠોડ, ડોક્ટર જય લાખાણી, ડોક્ટર ડાભી, ડોક્ટર પ્રવીણબેન પાંડવત્રા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના નવા ફુવારા પાસે ડોક્ટર BR આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યારે આ પ્રતિમા અને બગીચાનું રિનોવેશન કરવા પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના નવા ફુવારા નજીક ડોક્ટર BR આંબેડકરની પ્રતિમા આવેલ છે, તેમજ આ પ્રતિમા આસપાસ બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ જાળવણીના અભાવે હાલ પ્રતિમા તેમજ બગીચાની સ્થિતિ બિસ્માર બની છે, જેથી પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિના સભ્યો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું કે હાલ બગીચા તેમજ પ્રતિમાની હાલત દયનીય છે, જેથી પ્રતિમા પર છત્રી બનાવવા, પ્રતિમાના સ્ટેન્ડની લંબાઈ અને પહોળાઈ વધારવી, બગીચાની દિવાલનું સમારકામ કરી રંગરોગાન કરવા, જાડી ઝાખરા દૂર કરી સફાઈ હાથ ધરવી, બાબા સાહેબની પ્રતિમાને કલરકામ કરવું તેમજ બગીચામાં કાયમી પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા આગેવાનો દ્વારા માંગ કરાઈ છે. આગામી ગઈ એપ્રિલમાં હવે 14મી એપ્રિલની અંદરમાં રિનોવેશનની અમે માંગણી કરી તે બાબા સાહેબના સ્ટેચ્યુએ, પણ આજ દી સુધી નગરપાલિકાએ કાંઈ કર્યું નથી. અને તે પહેલાં અમે ભાઈ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને પણ અમે જણાવેલ છે, લેખિત રજૂઆત ગઈ સાલે કરાવેલા છે અને આ કાલે પણ અમે આવેદનપત્ર દઈ આવેલા છે કે ભાઈ જો 14મી એપ્રિલ સુધીમાં રિનોવેશનને જે એની કામગીરીનો અમારી માંગણી છે એ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાનો કાર્યક્રમ અમારે કરવો પડે અને બીજા જલદ કાર્યક્રમો આપવા પડે. એ પહેલાં જો અમારી માંગણી સંતોષે અને અમારું રિનોવેશનનું કામ ને બાબા સાહેબની સ્ટેચ્યુનું સત્રનું કામ કરવાનું છે એ કરી આપે તો અમારી નર્મ વરજ છે, નહીં તો પછી અમારે આગામી કાર્યક્રમો આપવા પડશે, એની જવાબદારી જે તે તંત્રની રહેશે. પોરબંદરમાં નવા ફુવારે આવેલ ડોક્ટર BR આંબેડકરની પ્રતિમા તેમજ બગીચાનું છેલ્લા ઘણા સમયથી રિનોવેશન કરવામાં આવ્યું નથી. જો આગામી દિવસોમાં પણ રિનોવેશન હાથ ધરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ છે. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના પટાંગણમાં કૂતરાનો આતંક જોવા મળે છે. આ કૂતરા અહીં રાત્રિ રોકાણ કરતા દર્દીના પરિવારજનોને બચકા ભરતા હોવાથી આગેવાન દ્વારા દૂર કરવા માંગ કરી હતી.
પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક લોકો સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલના પટાંગણમાં છેલ્લા અનેક દિવસોથી રાત્રિના કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. રાત્રિ રોકાણ કરતા દર્દીના પરિવારજનોને કૂતરા બચકા ભરતા હોવાની પણ ઘટનાઓ બની છે. ત્યારે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડવદરા દ્વારા હોસ્પિટલના પટાંગણમાંથી કૂતરાનો આતંક દૂર કરવા માંગ કરાઈ છે. સરકારી ભાવસેજી હોસ્પિટલમાં દિન પ્રતિદિન કૂતરાઓનો ત્રાસ વધતો જાય છે અને સિક્યુરિટીને કહેવામાં આવે તો સિક્યુરિટી એમ કહે છે કે અમને જીવદયા પ્રેમીવાળા એમ કહે છે કે આ કૂતરાઓને કાઢતા નહીં. એટલે હવે જીવદયા પ્રેમીને મારે કહેવાનું છે કે આજ રાતના 4-5 જણાનું કૂતરા કાઢ્યા તો એ જવાબદારી કોની લે છે? એ આપ જીવદયા પ્રેમી લે છે. એટલે મારું કહેવાનું છે કે ભાઈ જેને જીવદયા પ્રેમીને કૂતરાનું કે શ્વાનનું પેટમાં દુખતું હોય તો એની એક વ્યક્તિ અહીંયા હાજરી આપવી જોઈએ. અને આજે રાતના 4-5 જણાના કૂતરાએ બટકા ભરી લીધા છે તો નાના નાના છોકરાઓને કે કોઈને કરડી જાય વધારે ને વધારે સર્જાય તો એની જવાબદારી કોની હશે? એટલે મારું કહેવાનું છે કે આજે છે ને કૂતરાનું એ સિક્યુરિટી કાયમીની માટે તંત્ર બરાબર રાખે કૂતરા, અથવા તો કૂતરાને ક્યાંય પકડાવી દે, નકર આ મોટી રંજાડ કરશે. છેલ્લા એક અઠવાડિયામાં 8 જેટલા દર્દીઓના પરિવારજનોને રાત્રિના સમયે કૂતરાએ બચકા ભર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. પોરબંદરના છાયા જમાતખાના વિસ્તારમાં રહેતા એક યુવાન પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા જમાતખાના વિસ્તારમાં રહેતા સંજય રામજીભાઈ ગોહિલ નામનો યુવક લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે તેમના ભાઈ સાથે લગ્ન પ્રસંગમાં અન્ય શખ્સો સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં આ યુવાન વચ્ચે પડતા 52 બાદશાહી ઉર્ફે સની નામના શખ્સ સહિત 5 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સંજય રામજી ગોહિલ સાંજના દિવસે દાંડિયા રાસમાં બોલાચાલી થઈ ગઈ, એમાં માથાકૂટ થઈ ગઈ. એ માથાકૂટમાં મારા ભાઈને બચાવવામાં નોખા ફરવા ગયા, એમાં પાછળથી આવીને મારી ગયા. 5 થી 6 જણાઓ અંદાજો. નામ કોઈના આવતા નહીં. એકનું નામ 52 સની, 52 બાદરશાહી ઉર્ફે સની કે છે. છાયા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડીજેમાં ગીત વગાડવા બાબતે ઝઘડો થયો હતો, જે બાદ યુવાન પર હુમલો થયો છે. પોરબંદરમાં વર્ષોથી વસતા બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 2 દિવસીય સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. સામાન્ય રીતે બંગાળી સમાજનું નામ આવે એટલે ત્યાંનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજા યાદ આવે, પરંતુ માં દુર્ગાની સાથે સાથે બંગાળી સમાજમાં સરસ્વતી માતાની પણ એટલી જ આરાધના કરાય છે. વસંત પંચમીનો તહેવાર પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ ઉજવણી 2 દિવસ કરવામાં આવે છે અને બીજા દિવસની સાંજે માં સરસ્વતીની પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ પોરબંદર ખાતે વસતા બંગાળી સમાજ દ્વારા વસંત પંચમીની 2 દિવસીય ઉજવણીનો પ્રારંભ કરાયો છે. શહેરમાં 30 થી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે. ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવીમાં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે. આ તમામ બંગાળી પરિવારોએ પોરબંદરમાં રહીને પણ પોતાની પરંપરા જાળવી રાખી છે. દર વર્ષે પરંપરાગત રીતે વસંત પંચમીની ઉજવણી કરે છે. આ પરંપરા અહીં 1965 થી ચાલી આવે છે. 2 દિવસીય ઉજવણીમાં આજે લાલ પેલેસ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે વિધિવત રીતે માં સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીનો ભોગ, આરતી અને હવન સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં સરસ્વતીની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદી ઉપરાંત વિવિધ પુસ્તકો પણ ધરવામાં આવ્યા હતા. ઉપરાંત સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. नमस्कार, मैं बंगाली कल्चरल कमेटी की तरफ से आप सभी का सरस्वती पूजा में वसंत पंचमी में सबका आदर करती हूँ, सबको वेलकम करती हूँ. मैं मिताली दास, कल्चरल कमेटी की मेंबर. हम यहाँ पे कुड़ियार मंदिर में सरस्वती पूजा कर रहे हैं. माँ सरस्वती के पूजन अर्चन होगा और साथ ही साथ हवन भी है. और हम सब बंगाली परिवार सब मिलके बंगाली उड़ीसा के, बिहार के, हम सब मिलके बहुत ही आनंद उत्साह के साथ पूजा करते हैं. आज के दिन का क्या महत्व है खास करके?
हाँ, आज के दिन का ये महत्व है। आज सरस्वती माता की पूजा होती है और खास करके जो पढ़ने वाले बच्चे, विद्या की देवी है, पढ़ने वाले बच्चे हैं, उनके जैसे कि छोटे छोटे बच्चे हैं, उनका हाथे खोड़ी होता है। उनको आज लिखना सिखाया जाता है। बंगाली में अ आ सिखाया जाता है, हिंदी में अ आ, और इंग्लिश में ABCD भी सिखाया जाता है। माता के यहाँ पे बैठ के बच्चे पढ़ना सीखते हैं, फिर उसके बाद उनका विद्यालय में प्रवेश होता है। मैं के पाल पोरबंदर से बोल रहा हूँ। आज 2 फरवरी है, बसंत पंचमी का दिन है। आज का दिन हम हिंदुओं के लिए बहुत ही महत्वपूर्ण दिन है, क्योंकि आज के दिन विद्या की अधिष्ठात्री देवी सरस्वती माता जी की पूजा की जाती है और उनसे हम आशीर्वाद प्राप्त करते हैं, जिससे कि हमारे अंदर विद्या, ज्ञान, बुद्धि बढ़े, हमारे परिवार में बच्चे पढ़े लिखे होशियार विद्वान बने। और हम यहाँ पोरबंदर में पिछले 25 सालों से लगभग 25 से 30 परिवार स्थायी रूप से बस गए हैं। हम हर साल सरस्वती माता जी की पूजा करते हैं, साथ में मिलकर के एक साथ उत्सव त्यौहार मनाते हैं। कलकत्ता से 3000 किलोमीटर दूर हम लोग यहाँ बैठ करके जो बंगाल की संस्कृति है उसे आज भी हम जारी रखे हुए हैं। ये संस्कृति यद्यपि गुजरात में थोड़ा कम है, लेकिन गुजरात छोड़ करके अन्य प्रांतों में इस पूजा की बहुत ज़्यादा महत्व है, क्योंकि सरस्वती पूजा खास करके स्कूल कॉलेजों के प्रतिष्ठानों में, अन्य संस्थाओं में की जाती है, जिससे कि बच्चों के अंदर अच्छी बुद्धि आए, पवित्र बुद्धि आए। शास्त्र में कहा गया है कि देवानाम स्वस्ति न इंद्र विद्धश्रवा स्वस्ति न पूषा विश्व देवा स्वस्ति नस्ताक्षर अरिष्ट नेमि स्वस्ति न बृहस्पति दधातु। अर्थात हम सबके अंदर कल्याणकारी पवित्र बुद्धि आए। ये पवित्र बुद्धि की कामना करने के लिए सरस्वती माता जी की पूजा की जाती है। सुबह पुष्पांजलि होती है, सभी माताएं बहनें सभी परिवार के लोग मिल करके ये सरस्वती माता जी की पूजा करते हैं, पुष्पांजलि देते हैं और सभी एक साथ मिल करके त्यौहार मनाते हैं। 2 दिन का त्यौहार होता है। हम सब आपस में मिल करके खूब ही खुशी और उत्साह के साथ इस पर्व को मनाते हैं। तो बंगाल, यहाँ से हम बंगाल वालों को संदेश देना चाहते हैं कि हम इतने दूर रह करके भी हम बंगाल की संस्कृति को जो है बनाए रखे हुए हैं। तो आप सभी को हमारी ओर से, हमारे पूजा कमेटी की ओर से खूब खूब धन्यवाद, खूब खूब आशीर्वाद। सरस्वती माता जी की कृपा सबके ऊपर बरसते रहें। आप पूरे बरस अच्छी तरह से बीते, सब लोग सुख समृद्धि को प्राप्त करें, स्वस्थता को प्राप्त करें। सबको खूब खूब धन्यवाद। ओम। બંગાળી આગેવાનોએ જણાવ્યું હતું કે વસંત પંચમીને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે। આ દિવસે નાના બાળકો પાટીમાં ઓમ લખીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે। તે પરંપરા પણ નિભાવવામાં આવી હતી અને ભૂદેવના હાથે બાળકોને પાટીમાં ઓમ લખાવી વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરાયો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ ઝંપલાવ્યું છે। બીજી તરફ ઢેલીબેન ઓડેદરાના નેતૃત્વમાં ભાજપ દ્વારા પણ તમામ 6 વોર્ડમાં 4 ફોર્મ ભરવામાં આવ્યા છે। ત્યારે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે કુતિયાણા નગરપાલિકામાં આ વખતેની ચૂંટણી વિધાનસભા જેવી જ રસાકસી ભરી રહેશે। કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં અચાનક જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા કે જેઓ વિધાનસભાની ચૂંટણી સમાજવાદી પાર્ટી તરફથી લડ્યા હતા, હવે એ જ પાર્ટી તરફથી કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ પોતાની ઉમેદવારી મહાનગરપાલિકા માટે નોંધાવી છે। ધારાસભ્ય કાંધલ જાડેજાની ઉપસ્થિતિમાં જ કુતિયાણાના 6 વોર્ડ માટે તેમની સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં કાંધલભાઈના નાના ભાઈ કાનાભાઈએ સક્રિય રાજકારણમાં પ્રથમ વખત ઝંપલાવીને પોતાની દાવેદારી નોંધાવી છે। અમે 24 સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાં, જેમાં લડશું, બરાબર છે। અને અહીંયા કોઈ જાતનો કઈ વિકાસ થયો નથી। છેલ્લા 15-20 વર્ષથી કુતિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે, એના કારણે અમારે આવવું પડ્યું છે। મને કોઈ સરકાર હવે વાંધો નથી, મારે માત્ર ને માત્ર કુતિયાણા સ્થિતિને સુધારવું છે અને એને પ્રગતિના પથે લઈ જવું છે।
કુતિયાણા નગરપાલિકાના ભાવિ પ્રમુખ તરીકે જ તેને પ્રમોટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ઠેલીબેન ઓડેદરાના નેતૃત્વમાં ભાજપે પણ તમામ 6 વોર્ડમાં 4 ઉમેદવાર ઊભા રાખ્યા છે. જાડેજા પરિવાર તરફથી સક્રિય રાજકારણમાં કાના જાડેજાએ એન્ટ્રી કરી છે. ત્યારે તે પૂર્વે ભૂતકાળમાં સંતોકબેન જાડેજા અને ભૂરા મુંજા જાડેજા ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. કાંધલ જાડેજા સતત 3જી ટર્મમાં ધારાસભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હવે તેના નાના ભાઈ કાના જાડેજાએ પણ સમાજવાદી પાર્ટી તરફથી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે કુતિયાણાના રાજકારણમાં ભર શિયાળે ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે વિધાનસભાની ગત ચૂંટણીમાં કાંધલ જાડેજા સામે આ બેઠક ઉપર કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઠેલીબેન ઓડેદરાએ ઝંપલાવ્યું હતું અને પ્રવચનમાં કાંધલ જાડેજા ઉપર સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એ વખતનું રાજકારણ ખૂબ જ ગરમાયું હતું. પ્રચાર પ્રસારમાં પણ ખૂબ જ આક્ષેપો થતા હતા. પરંતુ અંતે કાંધલ જાડેજાએ હેટ્રિક મારી ભાજપના ઠેલીબેન ઓડેદરાને કારમો પરાજય આપ્યો હતો. હવે ઠેલીબેનના કુતિયાણા નગરપાલિકાના સામ્રાજ્યને ટક્કર આપવા કાના જાડેજા મેદાને પડ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રશિયન ઉપરાંત દેશભરના 45 કલાકારોના 4 દિવસીય આર્ટ વર્કશોપનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે સાંદીપની સ્થિત હરિમંદિરને કેનવાસ પર કંડારવામાં આવ્યા બાદ બીજા દિવસે માણેક ચોકને આબેહૂબ કેનવાસ પર કંડારવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રશિયન આર્ટિસ્ટ મસ્કિન મુક્શિમ તથા કુલેમિના ઇરીના ઉપરાંત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ચિત્રકારો સુદામા નગરીને પોતાની અદ્ભુત ચિત્રકલામાં કંડારશે. પ્રથમ દિવસે સાંદીપની સ્થિત શ્રી હરિમંદિર ખાતે મંદિર સહિત વિવિધ પ્રકૃતિને કેનવાસ પર ઉતારવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે બીજા દિવસે માણેક ચોક, કીર્તિ મંદિર રોડ સહિતના વિસ્તારને કલાકારો દ્વારા કેનવાસ પર આબેહૂબ કંડારવામાં આવ્યા હતા. मैं हूं विजय बिस्वाल, मैं चित्रकार हूं. मैं बेसिकली उड़ीसा से हूं, बट यहाँ हमारा कलाराम का जो कला का उत्सव है यहाँ पर पोरबंदर में, हम पोरबंदर आए हैं और मैं व्यक्तिगत तौर पर मैं जब पहली बार है और मेरी इतनी किस्मत, इतना खुशकिस्मत में हूँ कि मैं कीर्ति मंदिर के सामने बैठ करके मैं पोरबंदर बना रहा हूँ. पोरबंदर का जो मानिक चौक जो है, जो आइकनिक जो लैंडस्केप है, मैं उसे उतार रहा हूँ कैनवास के माध्यम में. और ये जो एक्सपीरियंस है ये आउट ऑफ द वर्ल्ड है, इनक्रेडिबल एक्सपीरियंस है. मैं बहुत सारी खुशियाँ लेके जा रहा हूँ. जो एक्सपीरियंस और भी करनी है, 2-3 दिन और है. कुल 4 दिन का हमारा यहाँ पर रेसिडेंसी, एक कैंप है. देश भर में से कलाकार आए हुए हैं और उनमें से मैं एक हूँ और मैं बहुत आनंद ले रहा हूँ. और जो सपोर्ट, जो प्यार यहाँ का लोकल आर्टिस्ट में से मिल रहा है, दिनेश भाई है, हमारा बलराज सर है, और इनकी जो ये आर्टिस्ट कम्युनिटी का जो सपोर्ट है ये हमारे लिए बहुत मायने रखता है. और मुझे पता है कि ये पोरबंदर एक इंटरनेशनल लेवल पे एक आइकनिक एक आर्किटेक्चर बनेगा. ये नाम लोग बहुत आएंगे, बहुत आर्टिस्ट आएंगे, क्योंकि इतने खूबसूरत जो है मैं आज देख रहा हूँ. तो डेफिनेटली आई एम हैविंग द वन ऑफ द फाइनेस्ट आर्टिस्टिक एक्सपीरियंस एवर. थैंक यू वेरी मच. Any questions? Where are you from? Hello, we are Irina and Maxim. Irina Kulim and Maxim Mishin. We are from Russia, from Moscow. We are here because Achinta and Nishikant Palande invited us. We are friends. They were in Russia. In Moscow, I invited them, and after it, they invited us here for Porbandar. Yes, to India and for Porbandar. Experience. It's fantastic. It's very difficult to explain our feelings. We are so exciting. It's unbelievable to be here from Moscow to Porbandar. Yes. Очень фантастические люди, во-первых. Во-вторых, фантастическая архитектура. Maxim said that not even architecture fantastic. People the most. People super. Yes. Amazing. Thank you so much. It's second architecture. And the architecture is the second. People is the first place. Yes. नमस्ते, मैं निशिकांत पलांडे, मैं मुंबई से आया हूँ और मेरा
पोरबंदर में तीसरा विजिट है हमारा कलारम, उसका मैं फाउंडर और मेरे दूसरे फाउंडर है आचित हाजरा। 2 दिनों का मन था। बलराज जी उन्होंने हमें कहा था कि हमें बहुत सारे आर्टिस्ट को हमें साथ में लेके आना है, तो मैंने बहुत सारे आर्टिस्ट को कोऑर्डिनेट किया। सबका इंटरेस्ट था क्योंकि वो कंटिन्यूसली फॉलो कर रहे हैं हमें, कि देख रहे हैं यहाँ की पेंटिंग्स, यहाँ का नेचर, यहाँ का स्ट्रक्चर्स, और स्पेशली जो बोट्स, हमारे यहाँ के बोट्स थोड़ा अलग होते हैं। यहाँ के ऊपर रोड के ऊपर जो आते हैं पूरा बोट कभी हमें दिखने को नहीं मिलता, लेकिन पोरबंदर आने के बाद इतना ब्यूटीफुल जो बोट का स्ट्रक्चर दिखा है, जैसे मानिक चौक है, हरि मंदिर है, बहुत सारे इंटरेस्टिंग स्ट्रक्चर आर्टिस्ट को यहाँ पे बुलाते हैं। तो काफ़ी मज़ा आ रहा है और आप हमसे जुड़े रहिए, हम और भी जगह पे विजिट करेंगे यहाँ पे। थैंक यू सो मच। बलराज रामजीभाई पाडलिया, ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના પ્રેસિડેન્ટ છું। આજે પોરબંદરને આંગણે બોમ્બેના કલા આરંભ નામની સંસ્થા દ્વારા પોરબંદરની અંદરમાં એક 4 દિવસનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદરમાં જેટલા 30 જેટલા ચિત્રકારો અહીંયા આવ્યા છે અને પોરબંદરના જુદા જુદા સ્થળો ઉપર ઐતિહાસિક બિલ્ડિંગો, અસ્માવતી ઘાટ છે, બોટ્સનો એરિયા છે, પછી અમારી ચોપાટી છે, આવા બધા જ જગ્યા ઉપર જઈ માણેક ચોકની અંદરમાં જઈ અને લાઈવ પેઇન્ટિંગ વોટર કલરમાં બનાવવાનો એક કાર્યક્રમ રાખેલો છે। કલા આરંભના નિશિકાંત પાનવાડે અને આચિત્ય હજારેજી પણ આ કાર્યક્રમમાં, અલકાબેન વોરા આ પણ કાર્યક્રમની અંદરમાં સામેલ છે। અમારા ઇનોવેટિવ ગ્રુપના દિનેશભાઈ પોલિયા, ધારાબેન, કમલભાઈ બધા જ પોતે આ આર્ટિસ્ટોને સાથે રહી અને એ લોકોને સપોર્ટ આપી કામ કરી અને પોરબંદરની અંદરમાં આપણી એક આગવી શૈલી છે પોરબંદરની, જે વિમાન ગતિની, અને પોરબંદર એક અત્યારે કલાની દ્રષ્ટિએ કલા નગરી તરીકે પણ વિકસિત થઈ રહ્યું છે અને લોકો અત્યારે પોરબંદરને સોશિયલ મીડિયા દ્વારા પણ પ્લેટફોર્મ મળી અને ખૂબ સારી રીતે પોરબંદરને અલગ અલગ એંગલથી જોવે છે અને પોરબંદરને આવવા માટે થઈને એ લોકો ખૂબ જ ઉત્સુક છે અને હજુ પણ આગામી દિવસોમાં પણ એ લોકોનો કાર્યક્રમનું પ્લાનિંગ થશે। આગામી દિવસોમાં અસ્માવતી ઘાટ, બંદર એરિયા, સુદામા મંદિર અને શહેરની ગલીઓમાં લાઈવ પેઇન્ટિંગ કરવામાં આવશે। કલાકારોમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર વિજય બિસ્વાલ, મેન્ટર આચિત્ય હજારે, નિશિકાંત પલાડે, ગેસ્ટ આર્ટિસ્ટ મધુકુમાર, મનોજ સાકલે, સિકંદર સિંહ, વિક્રમ સોહિલ, અમૂલ પવાર, અમિત ધાણે, મધુસૂદન ખશ, કુલવિંદર સિંહ તથા અલકાબેન વોરા શહેરના વિવિધ સ્થળોને પોતાની રંગપીંછીની કલાથી કાગળ તથા કેનવાસ પર કંડારશે। તારીખ 4 ફેબ્રુઆરીની સાંજે કલા પરિસંવાદનું પણ આયોજન મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે યોજાયું છે, તેમ ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના બલરાજભાઈ પાડલિયાએ જણાવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બાદમાં AIMIની પણ એન્ટ્રી થઈ છે। અહીં કુલ 62,000 મતદારો છે, ત્યારે અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે। જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે। અહીં વોર્ડ નંબર 10 તેમજ 11માં ઉમેદવારને ભાજપ મોવડી મંડળ દ્વારા મેન્ડેટ ન આપતા આ ભડકો થયો છે। પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ આખરી સમય બાદ પણ મેન્ડેટ ન આવતા કાર્યકરોમાં રોષ જોવા મળે છે અને ભંગાણના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, 3 વાગ્યાનો સમય પણ પૂર્ણ થઈ ગયો છે, તો આપને મેન્ડેટ મળ્યો છે કે નથી મળ્યો? મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી। મેં ફોર્મ ભરેલું હતું પણ મેન્ડેટ મળ્યો નથી, એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં, અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું, અમારે કેવી રીતના ચાલવું, શું કરવું આગળ, એના માટે અમે મીટિંગ કરીએ, બધાના મંતવ્ય લઈને પછી આગળ વધશું। કેટલા લોકોને ભારતીય જનતા પાર્ટીમાંથી મેન્ડેટ આપવામાં આવ્યું છે, કેટલા લોકોને નતો આપવામાં આવ્યું? ભારતીય જનતા પાર્ટીના ટોટલ 11 માંથી 44 સભ્યો લડાવતા હતા, એમાંથી 42 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને 2 લોકોને મેન્ડેટ નથી આપ્યો। આગામી દિવસોની અંદર કઈ પ્રકારની રણનીતિ હોય? આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી, 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે। નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે, ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે, એના માટે વોર્ડ વાઇઝ 1 થી 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરેશભાઈ સખરેલિયાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી અને તમામ ઉમેદવારો
એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના 42 સભ્યો જે ફોર્મ ભર્યા, ટોટલ 44 ભર્યા, પણ 42 સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા. વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11 માંથી 2 સભ્યોના ફોર્મ ના મેન્ડેટ આપ્યા નથી. છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા, પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી. જે કારણે અમે 42 સદસ્યો અત્યારે 1 થી 11 વોર્ડના અહીંયા હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરેલિયા છે, એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે. સુરેશભાઈ પાયાના પથ્થર તરીકે તેમ છતાં ભાજપના મૂળ મંડળ દ્વારા જે મેન્ડેટ નથી આપવાનો, કયા કારણોસર ને કેવું લાગી રહ્યું છે? આના આવો શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે 3 ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને 60 વર્ષથી ઉપરના હોય તો એ ઉમેદવારી ન કરી શકે, તો સુરેશભાઈ સખરેલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને સુરેશભાઈ સખરેલિયાને 2 ટર્મ થયેલી છે અને એમની ઉંમર 53 વર્ષ છે. એ કોઈ ગાઈડલાઈનમાં આવતા નથી, એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ. ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એને મેન્ડેટ માટેની છેલ્લી ઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા. હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે, કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે, ક્યાં ઉમેદવારો ચૂંટાઈ શકે, ક્યાં ઉમેદવાર ન ચૂંટાઈ શકે, એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે. પોરબંદરના ઓડદર ગામેથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે નાગાદુદા સાદિયાના ઘરેથી દેશી દારૂ બનાવવાનો આથો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આ રેડ દરમિયાન નાગાદુદા હાજર ન મળી આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ મિલનનું આયોજન, ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા ખાસ ઉપસ્થિત. કુતિયાણા પાલિકામાં વિકાસથી વંચિત લોકોની લડાઈ, ધારાસભ્ય કાંધલ જાડેજાએ પત્રકારો સાથે કરી ખુલીને વાત. પોરબંદરમાં વસતા બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમીની ઉજવણી, પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદી પુસ્તકો માતાજીને કર્યા અર્પણ. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં મેન્ડેટને લઈને ભડકો, પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભંગાણના એંધાણ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.